નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી। ઇન્દોલિયા ગામમાં જંગલ વિસ્તારમાંથી અશોક લેલેન્ડ ટ્રકમાં મકાઈના કટ્ટામાંની આડમાં લઈ જવાતો ₹50.82 લાખનો વિદેશી દારૂ જથ્થાનો ઝડપાયો। પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દોલિયા ગામ જંગલ વિસ્તારમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને પીપલોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂ વિશાળ હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી। પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે એલસીબી ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી, જે અનુસંધાન એલસીબી ટીમ દ્વારા બુટલેગરો ઉપર કડક નજર રાખવામાં આવી રહી હતી। દરમિયાન એલસીબીને બાતમીના મળી હતી કે અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક રજી નંબર MP19HA1959માં મકાઈના દાણા ભરેલા કટ્ટાની નીચે છુપાવીને ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, જે લીમખેડા થઈ પીપલોદ તરફ આવવાનો છે। બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી પંચેલા ગામ તરફ અત્યાર જંગલ વિસ્તાર લઈ ગયો હતો। પોલીસે કુશળતાપૂર્વક પીછો કરી ઇન્દોલિયા ગામના જંગલવાળા સિંગલ પટ્ટી રસ્તે ટ્રક ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં સંતાવેલો ભારતીય બનાવટ વિદેશી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 399, જેમાં બોટલો નંગ 15,576 મળી આવી હતી। કિંમત ₹35,52,864 હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલ અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક કિંમત ₹15 લાખ છે। દારૂ છુપાવવા માટે વપરાયેલો મકાઈના દાણા ભરેલો કટ્ટા નંગ 60 કિંમત ₹30,000 છે। મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹50,82,864 છે। આ બાબતે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાપાત્ર ગુનો નોંધવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને નોંધપાત્ર સફળતા મળી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।